પાટણથી છું અને મારું નામ ભારતી અને મારા છોકરાનું નામ સમર્થ છે. અને મારા છોકરાને જન્મથી ગાંઠ હતી અહીંયા જે મગજના, એટલે ડૉક્ટરે એવું કીધું હતું કે થોડો ચેકો મારવો પડશે, કાં તો ઇન્જેક્શનથી ખેંચી લેવું, કેવી રીતે કીધું હતું એમ. પછી વચ્ચે મારો છોકરો પડી ગયો ને માડી, એટલે અહીંયા વચ્ચે વાગ્યું હતું એને. તો મેં અહીંયા એને કીધું હતું કે માડી એને મોઢે બધા ચેકા થઈ જશે એમ. તો ઘણું બધું એમ છે મોઢા ઉપર, પણ મને કોઈ પૂછે ને તો હું એવું કહેતી હતી કે મારી મેરડીમાં મટાડી દેશે. તો એને 2 રવિવાર જેવું થયું કે મટી ગયું એને, એકદમ ગોઠ વેરાઈ ગઈ માડી. એટલે 2 કિલો પેડા અને ચૂંદડીમાં જે મગજમાં એ લઈને આવી છું માં. ભલે રામ. પેલા રિપોર્ટમાં નાનપણથી જ મગજમાં ગાંઠ બતાવતા હતા. ભલે માતાજીની એવી કૃપા હોય છે કે આ ગાંઠ નહીં, એવા પરચાસક આટલી મોટી મોટી ગાંઠો, આટલી મોટી ગાંઠ આમ અહેસાસ થાય શરીર પર. એવી ગાંઠો મારા ભક્તોને એવો અનુભવ છે કે અઠવાડિયામાં ઓગળી ગઈ, ગાયબ થઈ ગઈ. પથરી જે મતલબ ઓપરેશન વગર નીકળે નહીં, 18 mm મતલબ એને ઓપરેશન વગર બિલકુલ નીકળે નહીં એવી પથરી ખાલી માનતા રાખવાથી ગાયબ થઈ જાય. નીકળવાની વાત નહીં, ગાયબ થઈ જાય. તો માતાજી બધું કરી શકે છે, પણ એનો ભાવ જો, શ્રદ્ધા જો, એ શ્રદ્ધાથી વિશ્વાસથી એને કોઈ પૂછતા કે તારા દીકરાને ચમનું છે, શું થયું, તો એના મુખે શું નીકળતું હતું? મારી મેરડીમાં મટાડી દેશે, મારી મેરડીમાં મટાડી દેશે. આ એનો વિશ્વાસ કે મારી મેરડીમાં મટાડી દેશે. તો આ જો વિશ્વાસ હોય અને આ બધાને કદાચ મુખેથી આવું નીકળતું હોય કે મારી મેરડીમાં મટાડી દેશે, તો આ તારી મેરડીમાં મટાડ્યા વગર ના રહે. એનું નામ જ માં. ભલે રામ. ખૂબ આશીર્વાદ.